નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1970મો એપિસોડ અને 1970મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે મપાઈ ગયું પાણી. ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે અને મહાનગરપાલિકા નગરપાલિકાઓનું પાણી મપાઈ રહ્યું છે. બીજો મુદ્દો છે આગનું રહસ્ય શું. સરકાર જે ટેકાના ભાવે મગફળી ખરીદે છે અને ટેકાના ભાવે ખરીદેલી મગફળી જે પણ એજન્સી ખરીદતી હોય છે તેને સ્ટોક કરવા માટે હાઉસિંગ કોર્પોરેશન થકી ગોડાઉનની વ્યવસ્થા કરી આપે છે. પણ અગાઉના વર્ષોની જેમ આ વખતે પણ સરકારે ખરીદેલી એ મગફળી જે ગોડાઉનમાં રખાઈ હતી, ખાનગી ગોડાઉનમાં રખાઈ હતી, ભાડે રાખેલા ગોડાઉનમાં રખાઈ હતી, તેમાં આગ લાગી છે. કરોડો રૂપિયાની મગફળી બળીને ખાખ થઈ ગઈ છે. અને જે મગફળી ખાખ થઈ ગઈ છે ને, એ માત્ર તેલ બળ્યું છે નથી, મારા ખેડૂતનો પરસેવો બળ્યો છે. અને એ મગફળી જે બળી છે ને, એમાં ભ્રષ્ટાચારની અને બેદરકારીની દુર્ગંધ પણ આવી રહી છે ને, એટલે ચર્ચા કરવી છે. પણ શરૂઆત મપાઈ ગયું પાણીના મુદ્દાથી. છેલ્લા 4-5 દિવસમાં ચોમાસું જામતું જાય છે. કેટલાક ઠેકાણે વરસાદ રીતસરનો ખાબકે છે, આપ ફાટે છે, તો કેટલાક ઠેકાણે મેઘમહેર પણ થઈ છે. અને આજ પૂરતી વાત કરીએ તો આજના દિવસમાં એટલે કે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં આપણા ગુજરાતના 79 તાલુકાઓમાં મેઘ સવારી જોવા મળી, મેઘમહેર જોવા મળી. સૌથી વધુ અમરેલી જિલ્લો, અમરેલી જિલ્લાની અંદર રીતસરની ધડબડાટી બોલાવી છે. રાજુલા અને ખાંભામાં 5-5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 9 તાલુકાઓમાં 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, તો 6 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. કદાચ આપણે શનિવાર, શુક્રવાર અને ગુરુવારે 3 દિવસમાં જેટલો વરસાદ જોયો એટલો નથી, પણ આ વરસાદ પણ સામાન્ય માત્રા નથી. અને અમરેલીમાં તો અગાઉ પણ આ જ પ્રકારે વરસાદ ખાબકી ચૂક્યો છે. અને હજુ પણ 3 કલાક માટે જે હવામાન વિભાગ આગાહી કરતી હોય છે તેની વાત કરી લઈએ તો આપ જુઓ છો ને, આખા ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારના એલર્ટ છે. અને એ એલર્ટ રેડ એલર્ટ પણ છે અને ઓરેન્જ એલર્ટ પણ છે. રાજ્યના 21 જિલ્લાઓમાં રેડ એલર્ટ છે અને 16 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, ડાંગ, દીવ એટલે કેન્દ્રશાસિત પ્રદેશ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ કેન્દ્રશાસિત પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. એનો મતલબ દક્ષિણ ગુજરાત પણ આવી ગયું, મધ્ય ગુજરાતનો થોડોક ભાગ આવી ગયો, કેન્દ્રશાસિત પ્રદેશ પણ આવી ગયો અને સૌરાષ્ટ્ર પણ આવી ગયું, જ્યાં રેડ એલર્ટ છે. એટલે કે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી શકે છે આગલા 3 કલાકની અંદર. આ સરકારના હવામાન વિભાગની આગાહી છે. જ્યારે મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, મોરબી, જામનગર, દ્વારકા અને કચ્છની અંદર પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. જિલ્લા પ્રમાણે આપણે જોઈએ તો સૌથી વધુ વરસાદ આજે અમરેલી જિલ્લામાં પડ્યો છે. જાફરાબાદના દરિયાકાંઠે વરસેલા ધોધમાર વરસાદથી જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. વઢેરા, કડિયાળી, નાગેશ્વરી, હેમાળ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદથી રોડ પર નદી વહેતી હોય ને તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જાફરાબાદ શહેરના પીપળી કાંઠા વિસ્તારમાં તો અનેક મકાનો વરસાદી પાણીમાં ગરકાવ પણ થયા. ખેતરો બેટમાં ફેરવાયા, ખેતરો જળાશયમાં ફેરવાયા છે. આમાં જોઈ શકો છો, પવનની તીવ્રતા પણ જોઈ શકો છો. રાજુલામાં પણ આ પ્રકારની સ્થિતિ હતી. પીપાવા પોર્ટ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. હાઈવે પર 2-2 ફૂટ સુધીના પાણી કલાકો સુધી ભરાયેલા રહ્યા અને જબરજસ્ત પવન સાથેનો આ વરસાદ હતો. જોકે અહીંયા દુર્ઘટના પણ ચોક્કસથી થતી હતી અને એટલે જ
સ્થિતિની જાણકારી મેળવવા ધારાસભ્ય હીરા સોલંકી ત્યાં પહોંચ્યા હતા. વાહન ચાલકોની સમસ્યા જાણવાનો પણ તેમને પ્રયાસ કર્યો હતો. ચોરોડિયા પંથકમાં પણ અંધરાધાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાતા પાછ જોઈ શકો છો. શહેરની સ્થિતિ જુઓ, શહેર વચ્ચેથી પસાર થતી નદીની સ્થિતિ જુઓ, સીમની સ્થિતિ જુઓ. ખેતરો બેટમાં ફેરવાયા છે. મીઠાપુરના ખેતરો વરસાદી પાણી ફરી વળ્યા છે. વાવણી કરેલો પાક પણ ધોવાઈ ચૂક્યો છે. રાજુલા શહેરની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ સર્જાયો. વિક્ટર, ડુંગર, માંડળ, છતડિયા, ભેરાઈ સહિતના ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ જળમગ્ન થયા હતા. આપ જોઈ શકો છો, પાણીનો પ્રવાહ જોઈ શકો છો, આપ ફ્લો જોઈ શકો છો. જોલાપુર ગામની જોલાપુર નદીમાં ઘોડાપુર આવતા નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા. તો ડુંગર ગામમાં વરસેલા વરસાદથી સ્થાનિક નદીઓમાં જબરજસ્ત પાણીની આવક થઈ છે. પાણી બસ સ્ટેશન વિસ્તારના રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી ચૂક્યું હતું. અમરેલીની અંદર ગઈકાલથી જ આ પ્રકારની સ્થિતિ છે અને સ્વાભાવિક રીતે જ હવે લોકો અપેક્ષા કરી રહ્યા છે થોડોક વરસાદ કમસે કમ અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢનો કેટલોક વિસ્તાર, કેશોદ, માંગરોળ સહિતનો ત્યાં વરસાદ થોડોક ધીમો પડે, જેના કારણે પાણીઓ ઓસરે, ગ્રામીણ વિસ્તારમાં શાંતિ થાય, ખેતરોમાં વરાપ થાય. ભાવનગરની વાત કરી લઉં તો મહુવા પંથકની અંદર પણ જળબંબાકાર જોવા મળ્યો. 18 કલાકમાં મહુવા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું. સતત વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે મહુવા તાલુકાનું બિલડી ગામ સંપર્ક વિહોણું બન્યું હતું. પ્રાથમિક શાળા, આંગણવાડી સહિત જે પણ સરકારી નાની મોટી ઇમારતો છે, મકાનો છે, ત્યાં પણ પાણી ફરી વળ્યા હતા. નીચાણવાળા વિસ્તારો જળમગ્ન હતા. ગ્રામીણોને જબરજસ્ત હાલાકી પણ થઈ છે, કારણ કે ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો હતા. મહુવા પંથકમાં વરસેલા વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી છે. મોટા ખૂંટા, કુંભણ, ગોરસ, ઉગલવાન, નાના જાદરા સહિતના વિસ્તારોમાંથી પસાર થતી માલણ નદી બંને કાંઠે વહેતી નજરે પડી અને ખેડૂતો ખુશખુશાલ ચોક્કસથી છે, કારણ કે આ કાચું સોનું છે. આ કાચું સોનું છે. હા, અતિશય વરસાદ પડે છે ત્યારે ખેડૂત ખમૈયા કરે એ ચોક્કસથી પ્રાર્થના કરે છે. ગીર સોમનાથમાં હજુ પણ શાંતિ નથી. ગીર સોમનાથ અને ઉના વિસ્તારની વાત કરી લઈએ તો છેલ્લા 24 કલાકમાં અહીંયા 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખાતરીવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. વરસાદી પાણીથી લોકો પરેશાન છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ચૂક્યા છે. ગામની ચારે બાજુ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળે છે. શેરીઓમાં કમર સુધીના પાણી જોવા મળ્યા છે. માલણ નદીમાં આવેલા પૂરથી ચારે તરફ તબાહી પણ થઈ છે. ગાંગડા ગામેથી પસાર થતી માલણ નદી બે કાંઠે વહેતી હતી અને એના કારણે વીજ પોલ પણ ધરાશાયી થયા છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ઉના તાલુકાના 10 જ્યારે ગીર ગઢડા તાલુકાના 2 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. 15થી વધુ ગામને આ જોડતો રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ચોક્કસથી પ્રભાવિત થયો છે અને સતત 5 દિવસથી જે અવિરત વરસાદ વરસે છે તેનાથી ગીર સોમનાથ જિલ્લાની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ છે. ઉના પંથકની જીવાદોરી મંછુદરી નદીમાં પણ નવા નીર આવ્યા છે અને ભરપૂર પાણીની આવક થઈ છે. નદી નાળા, ચેકડેમ છલકાઈ રહ્યા છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ પણ જોવા મળે છે. પ્રશાસને અપીલ કરી છે કે શક્ય હોય ત્યાં સુધી ઊંચાણવાળા વિસ્તારની અંદર જરૂર પ્રમાણે સ્થળાંતર કરવું અને સામાન એ પ્રકારે શિફ્ટ કરવો. વરસાદથી કેટલીક ઠેકાણે નુકસાન પણ થયું છે. રાજકોટ સામાન્ય વરસાદ છે. હવે જોજો, હવે તમને સામાન્ય વરસાદમાં જે હું કહેતો હતો ને પાણી મપાઈ ગયું, તો પાણી મહાનગરપાલિકાઓનું મપાય છે. સામાન્ય વરસાદ થયો છે. રાજકોટમાં એવો કોઈ ધોધમાર વરસાદ નથી થયો, પણ રાજકોટની હાલત જુઓ તમે. શહેરના વોર્ડ નંબર 18માં કોઠારીયા વિસ્તારમાં આવેલા વિરાણી અઘાટ મેઇન રોડ પર મોટા ખાડાઓનું સામ્રાજ્ય છે. સબ વોટર સિસ્ટમની લાઈન નાખ્યા બાદ નવો રોડ બનાવવામાં આવ્યો જ નથી. કદાચ કોર્પોરેશન ભૂલી ગયું છે કે ભાઈ, ચૂંટણી વખતે આપણે જ્યાં ફર્યા હતા વોર્ડ લેવા માટે, કોર્પોરેટરો પણ એ ભૂલી ગયા છે કે આપણે આ જ વિસ્તારના રહેવાસી અને આ જ વિસ્તારના કોર્પોરેટર છીએ. રહેણાંક ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને નાના ઉદ્યોગથી ધમધમતો આ વ્યસ્ત વિસ્તારમાં રોજ 10થી 12 વાહન ચાલકો ટુ વ્હીલરવાળા પટકાય છે અને ટ્રક સહિતની ગાડીઓ પણ ખોટવાય છે. પરંતુ સુવિધાઓના નામે મીંડું છે. આ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો, કોર્પોરેટરો આ દ્રશ્ય જોવે. તમારી બેદરકારી મહેરબાની કરીને એમ ના કહેતા અચાનક વાદળ ફાટીને વધુ વરસાદ આવ્યો,
તમને એ કહેવાનો અધિકાર નથી, કારણ કે તમારા શહેરમાં એટલો વરસાદ નથી. ઉપલેટા મહાનગરપાલિકા આવ્યું હોય તો નગરપાલિકાનું શું હોય? અહીંયા પણ વરસાદી માહોલ જામતાની સાથે જ, જોકે ત્યાં ચોક્કસથી ભારે વરસાદ પણ હતો, પણ નબળા આયોજનના ધજાગરા ઉડ્યા છે. તાજેતરમાં ઉપલેટામાં એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયો છે. આ વિડીયોમાં મુસાફરોથી ભરેલી એક એસટી બસ રસ્તા વચ્ચે પડેલા મોટા ખાડામાં ખૂંચાઈ જાય છે. બસ એ હદ સુધી ફસાઈ હતી કે તેને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી. ત્યાં પાછા દ્રશ્યો જોઈ શકો છો, જે વાયરલ વિડીયો થયો છે. શહેરમાં થોડા સમય પહેલાં જ ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ પ્રશાસન દ્વારા ગટર લાઈ નાખ્યા બાદ રોડ પર બરાબર પુરાણ ન કરાયું અને પેલું સેટલમેન્ટની જે વાર્તા થાય છે એ પ્રકારે વાર્તા થઈ. ભાવનગરના મહુવા તાલુકાના કંટાસર ગામમાંથી ચોમાસાની શરૂઆતે જ પ્રશાસનની કેવી કામગીરી છે આપ જોઈ શકો છો. બાદ રોડ ગામથી કંટાસરને જોડતો મુખ્ય ડામરનો રોડ, એટલે ડામરનો મુખ્ય જે રોડ છે તે પહેલાં જ વરસાદમાં તૂટી પડ્યો છે. વરસાદી પાણીના વહેણમાં પાક્કો રોડ એક તરફથી સંપૂર્ણપણે ધોવાયો છે. જીવના જોખમે લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે. જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના હસ્તક આવતો આ રોડ એ હદ સુધી બિસ્માર છે કે એને મોટા વાહનો માટે અવરજવર માટે બંધ કરાયો છે, પણ કદાચ નાના વાહનો માટે પણ કમસે કમ સાંજના સમયે જીવનું જોખમ છે. અમરેલી સ્વાભાવિક રીતે જ આબ ફાટ્યું છે. સાવરકુંડલામાં જળબંબાકારની સ્થિતિ છે. સાવરકુંડલાના ઓલિયા નજીક પાણીના ધસમસતા પ્રવાહના કારણે અમરેલી સાવરકુંડલા સ્ટેટ હાઈવેના 2 ભાગ થઈ ચૂક્યા છે. રીતસર 2 ભાગ આપ જોઈ શકો છો, એક પેલી બાજુ અને એક આ બાજુ. જે રીતે સાવર અને કુંડલા છે ને એવી સ્થિતિ અહીંયા થઈ છે. વાહન વ્યવહાર ચોક્કસથી પ્રભાવિત થયો છે. તો બીજી તરફ નેસડી ગામના બસ સ્ટેશન વિસ્તારમાં પણ ગોઠણડૂબ પાણી ભરાયા છે અને ત્યાં પણ વાહન વ્યવહાર ઠપ થયો છે. વલસાડ હાઈવેની વાત કરી લઈએ. નેશનલ હાઈવે નંબર 48 પર ચોમાસાની શરૂઆતમાં મોટા ખાડા દેખાવા લાગ્યા છે. આપ આ જોઈ શકો છો. વલસાડ જિલ્લામાં વરસાદ પડ્યો, પણ ભાઈ હાઈવે તો હાઈવે હોય ને આ જોઈ લો. અને પાછું એ પણ તમને કહી દઉં, તમારે ટોલટેક્સ તો ભરવાનો જ છે. ટોલટેક્સ તો ગડકરી સાહેબના વિભાગને આપણે મોકલવાનો જ. આ જોઈ લો, આ ખાડાનું સામ્રાજ્ય. અને આગામી કહેવામાં આવશે નવરાત્રિ સુધી થશે, દિવાળી સુધી થશે, પણ આ સ્થિતિ જોઈ શકો છો. અમદાવાદના દર્શન કરાવું ને, સૌથી મોટું શહેર, અને અમદાવાદમાં એવો કોઈ ધુરંધર વરસાદ નથી પડ્યો. આ જોઈ લો ગાડી, આ જોઈ લો ગાડી GJ1, એટલે અમદાવાદ પાક્કું થઈ ગયું. હાલત જોઈ લો. પ્રી મોન્સૂન કામગીરીના નામે માત્ર વાર્તાઓ થઈ છે ને, વાર્તાઓ થઈ છે. એમસીમાં મૂર્ખ બન્યા છીએ આપણે. કોઈ એવો વરસાદ નથી. આંગળીના વેઢે ગણાય ને, એક આંગળીના વેઢે એટલે 3 વેઢા હોય, એના ઉપર ક્યારે 4 ઇંચ વરસાદ તો આપણે જોયો જ નથી અમદાવાદમાં. આ સ્થિતિ જોઈ લો. ગઈકાલે થોડો ઘણો રાત્રે વરસાદ પડ્યો અને સવારે કૌશલમ રેસિડેન્સી ગોતા પાસે એક કાર ખાડામાં ફસાઈ હતી. એક નહીં, 3 જોઈ લો પાછા. એકના દર્શન કરો, સફેદ, લાલ, લીલી, પીળી, તમે કહો આ સ્થિતિ છે. બોડકદેવ લઈ જાઉં. બોડકદેવ વિસ્તારમાં હર્ષિલનગરના છાપરા સરકારી આવાસ પાસે એક તરફનો આખો રોડ ધસી ગયો. જુઓ તો ખરા, મસ્ત હવામાં લટકતી આ સ્ટન્ટ જુઓ, સર્કસમાં જોવા નહીં મળે. ફ્રીમાં જોઈ લો મારા અમદાવાદમાં આવીને. અને તમે અમદાવાદમાં ના આવતા, ઘેર બેઠે બેઠે જોજો, બાકી તમે પટકાશો. આ હાલત જોઈ લો, આ હાલત જોઈ લો મારા અમદાવાદની. ફરીથી કહું છું, આંગળીના વેઢા હોય ને, એક આંગળીના, એનાથી વધુ વરસાદ નથી પડ્યો અમદાવાદની અંદર. દર વખતે સત્તાધીશો, અધિકારીઓ ડંફાસ મારે છે. આ ફાટ્યું એક સાથે વરસાદ પડે ને સેટલમેન્ટ થાય, જમીનો આ સેટલમેન્ટ થાય. જોઈ લો અમદાવાદ. હું સુરત એકલાને કહેતો હતો ને, શું કરવા સુરત? અમદાવાદની સ્થિતિ જોઈ લો. આ લટકતી ગાડીના દર્શન કરી લો. મેયર સાહેબ બી તો આ બાજુના જ છે પાછા. બોડકદેવ કાટલોડિયા થલતે જોતા હશે. જોઈ લો આ રિક્ષા લટકતી હવામાં. એક સ્ટન્ટ તમે જોઈ લો, કુદરતી સ્ટન્ટ. આ મહાનગરપાલિકાનું પાપ છે, ઘોર બેદરકારી છે. આ સ્થિતિ જોઈ લો તમે. મોટા ભુવા નગરીનો ખિતાબ અમદાવાદ યથાવત રાખે છે. હવે ખેલ કેવો ચાલે પાછો. 2 મહાનગરપાલિકા. અમદાવાદના ત્રાગડ ગામમાં હાલત જોજો તમે. લોકો પરેશાન છે. હવે અહીંયા AMC અને GMC બંને શાસક પક્ષ બીજેપી. હવે ત્યાં આગળ હદનો વિવાદ, બોલો, પેલા પોલીસમાં હદનો વિવાદ હોય એમ. ત્રાગડ ગામની શિક્ષાપત્રી સ્કાયવ્યુ સોસાયટીના બેઝમેન્ટમાં વરસાદ અને ગટરના પાણી ભરાયા. બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો તાત્કાલિક લોકોએ બહાર કાઢ્યા. સ્થાનિકોનો આરોપ છે AMC અને GMC
હદના મુદ્દે જવાબદારી નક્કી ન કરતા વારંવાર આવી સમસ્યાનો થાય છે, સામનો કરવો પડે છે. વરસાદના વિરામના 20 કલાક બાદ પણ ત્રાગડ વિસ્તારમાં પાણીનો નિકાલ નથી થયો. આ જુઓ તો ખરા, મસ્ત મજાની હવામાં લટકતી સફેદ કાર, ટીપી બહાર પાડી દેવાની, રોડ બનાવી દેવાના અને થાંભલા લગાડી દેવાના, ગટર બટરનું કોઈ ઠેકાણા નહીં, બિલ્ડરોની મસ્ત સ્કીમ વેચાઈ જાય પ્રોજેક્ટ, અને પછી જે સ્થિતિ થાય છે ને આજ જે પણ લોકો રોડને પેલા લાઇટના થાંભલા જોઈને લેતા હોય ને કોઈ પણ યોજનામાં નવા વિસ્તારમાં, તો પહેલાં પૂછજો કે અહીંયા ગટર, ડ્રેનેજ, પેલું સ્ટોમ વોટર, આ બધાની સિસ્ટમ છે કે નહીં, પછી જ લેજો. હવે આ જ મુદ્દે ચર્ચા કરી લઈએ અને સરકાર સુધી વાત તો પહોંચાડીએ જે સુધારો થાય. ડૉક્ટર હસમુખભાઈ પટેલ ધારાસભ્ય છે અમરેવાડીના, દિલીપભાઈ બગડિયા પૂર્વ ચેરમેન છે એએમસી વોટર કમિટીના, હેમાંગભાઈ રાવલ મીડિયા કોઓર્ડિનેટર છે કોંગ્રેસના. બગડિયા સાહેબ, તમારાથી શરૂઆત કરું, માત્ર અમદાવાદ પૂરતી શરૂઆત કરું. આપ ગઈ ટર્મમાં હતા, ગઈ વખતે ચોમાસામાં મેં જોડેલા, આપે જ કહેલું કે આ વર્ષ જે આવતા વર્ષની સમસ્યા નહીં થાય. વરસાદ નથી પડ્યો, ભગવાનના આશીર્વાદ ખેડૂત ઉપર વરસાદ પડે એટલે હોય, પણ મહાનગરપાલિકા ઉપર એટલે આશીર્વાદ છે કે ઓછો વરસાદ છે. તો પણ આ સ્થિતિ કેમ? જો ટીવી હોય, તમે દ્રશ્યો જોયા હોય, તો આ સ્થિતિ કેમ? બગડિયા સાહેબ, બગડિયા સાહેબ અવાજ મળે છે? અવાજ બંધ થઈ ગયો. બગડિયા સાહેબ અવાજ મળ્યો? હાલો, આ બંધ થઈ ગયો અવાજ તમારો. બગડિયા સાહેબ અવાજ મળે છે? તમારું સંભળાતું નથી કશું રોનકભાઈ. બગડિયા સાહેબ હવે મળ્યો અવાજ? હાલો, હા આવ્યો હવે. બગડિયા સાહેબ, એટલો બધો વરસાદ નથી ખાબક્યો, 2-3 ઇંચ વરસાદની અંદર અમદાવાદની આ સ્થિતિ કેમ? રોનકભાઈ, જે આપણે વાત કરી એ જે બોડકદેવ વોર્ડની વાત કરી, બોડકદેવ વોર્ડમાં હાલ અત્યારે 18 મીટરનો રોડ હયાત છે, ચાલુ છે. જે બાજુમાં જે કાચો રોડ છે ત્યાં આગળ આપણે ગટર લાઈન નાખેલી, અને ગટર લાઈન નાખ્યા પછી આ પહેલું જ ચોમાસું છે અને આપણે વોટરિંગ કરતા હોય પણ ટેન્કરથી જે વોટરિંગ કરતા હોઈએ છીએ એનાથી જે ફિલિંગ થવું જોઈએ એ ફિલિંગ થતું નથી હોતું. અને જે નેચરલ જ્યારે વરસાદ પડે ત્યારે જે વરસાદનું પાણી જે આવતું હોય પુષ્કળ પ્રમાણમાં, અને જ્યારે જે ફિલિંગ થાય તેના કારણે આ બેસી જતું હોય છે. રોનકભાઈ, જે વાત કરું તો જે ગઈકાલે જે થયો અને તરત જ કોર્પોરેશનની જે સૂચનાઓ આપેલી છે એ પ્રમાણે તમે જોશો તો સવારે 10:04 વાગે નાખવાનું ચાલુ થઈ ગયું હતું, અને સાંજે 5 વાગે 5:39 આ આખું ફિલિંગ પૂરું પણ કરી દેવામાં આવ્યું છે. એટલે તંત્રને સૂચના પણ આપવામાં આવી છે કે આવું જ્યાં કંઈ થતું હોય ત્યાં તાત્કાલિક જ એને વેટ મિક્સ નાખીને મોટરેબલ રોડ કરવો એવી સૂચના આપવામાં આવેલી છે. અને 9 મીટરનો હયાત રોડ છે, જે બાજુમાં કાચો છે ભાગ છે, જ્યાં ગટર નાખી છે એ ભાગ બેસી ગયો છે. એની અંદર આપણે ફિલિંગ પણ કરી દેવામાં આવ્યું છે. અને જે વરસાદથી જે ફિલિંગ થતું હોય છે એવું ફિલિંગ ટેન્કરો નાખીને ફિલિંગ થતું નથી. એટલા માટે આ જે બેઠેલો ભાગ તમે જે બતાવ્યો હર્ષિનગર છાપરા બોડકદેવમાં, એ ભાગ જે છે એમાં તાજેતરમાં જ અમને ગટરો લાઈન નાખેલી હતી અને એના કારણે આ બેસી ગયું છે. બીજી વાત જે છે તે તમે આપણે વાત કરી વંદે માતરમ રાણીપની, ત્યાં ગાડી હયાત 9 મીટરના રોડ ઉપરથી એક હેવી ટેલર મોટું જે સ્ટીલ ભરેલું છે, 50 ટન કરતાં પણ વધારે સ્ટીલ ભરેલું હતું, અને 9 મીટરથી 6 મીટરના ઉપર એ ટ્રેલર વળ્યું. એ જે ભરાઈ વાત કરો છો એ પણ તમને આપને હું બતાવું કે એનું જે રેડિયસ હોય એ રેડિયસની ગાળાની ટૂંકા ગાળાના કારણે રોનકભાઈ આ બતાવું 9 મીટરથી 6 મીટર ઉપર જે ટેલર ગયું એ 6 મીટરની લેન્થ જે હતી એ એના કારણે જે ટેલર હતી એની લંબાઈ મોટી હતી, એ વળી ના શકે, અને એના કારણે જે 6 મીટરનો પાકો રોડ હતો એનાથી નીચે ઉતરી ગયેલું છે, જ્યાં બાજુમાં ગટર લાઈન નાખેલી છે અને કેચપીટો છે. આજે 50 ટન કરતાં પણ વધારે ભરેલું સ્ટીલ હતું અને મોટું હેવી લોડર ટેલર હતું. આ ટેલરના કારણે જે કાચો ભાગ હતો અને વરસાદ પડ્યો
એના કારણે કાચા ભાગની અંદર આખું આ સ્ટીલ ભરેલું ટેન્કર હતું એ બેસી ગયું. એટલે જે વરસાદ જે પડે છે એ કાચા ભાગના કારણે ત્યાં આટલું મોટું હેવી જે ટેલર હતું એના કારણે ત્યાં ગાડી એ બેસી ગયું. એટલે એના કારણે ત્યાં ગાડી આ ટેલરને ફસાયું અને એના કારણે આ જે કાચો ભાગ હતો અને એના કારણે આ ટેલર ફસાયું છે. એટલે જે વાત છે એ નવી તાજેતરમાં નાખેલી જે ગટર લાઈન હોય, રોનકભાઈ એક 2 મિનિટ વાત કરું, જે તાજેતરમાં ગટર લાઈન નાખી હોય છે એ લગભગ 2 મીટરથી 3 મીટર કરતાં ઊંડી ગટર લાઈનો હોય છે. એટલે એના કારણે જે ફિલિંગ જે થવું જોઈએ, એટલે આજે 9-10 ફૂટ નીચી નાખેલી હોય અને એના કારણે જે ફિલિંગ થવું જોઈએ, જે ટેન્કરની ફિલિંગ થાય ને એવું જે વરસાદની ફિલિંગ થાય એવું ટેન્કરની ફિલિંગ થતું નથી હોતું રોનકભાઈ. એટલે એના કારણે જ્યારે વરસાદ પડે એટલે ફૂલ જે પાણી પડે ને ત્યારે જે માટી છેક નીચે સુધી જે પાઇપો નાખી હોય ત્યાં સુધી પાણી ઉતરી જતું હોય છે. એટલે જે બેસી જાય એ એના કારણે આ જે બેસી જતું હોય છે. પણ તંત્ર સ્ટેન્ડ 2 છે, એને સૂચના આપવામાં આવેલી છે, જ્યાં પણ આવા ખાડા પડે તરત જ એને વેટ મિક્સ નાખીને મોટરેબલ કરો. સાંજે 5 વાગે આખો રોડ મોટરેબલ થઈ ગયો હતો રોનકભાઈ. સવારે 10 વાગે નાખવાનું ચાલુ કર્યું હતું અને સાંજે 5 બગડિયા સાહેબ 5 વાગે આ રોડ મોટરેબલ કરી દેવામાં આવ્યો હતો. હવે મને એટલું કહો, આ પેલી ગટર એકલી આપણા અમદાવાદમાં જ ખોદાય અને અમદાવાદમાં જ વરસાદી પાણીથી બેસે? આખી દુનિયામાં ગટરો નખાય ને સાહેબ, આખી દુનિયામાં નખાય ને નહીં? બીજા બધા રોકડા ટેક્સ ભરાને હું પથરા આપું છું? મને આટલું સમજાવો ને સાહેબ. જુઓ સાહેબ, આ બધી વાતો ટેકનિકલ અમારે શું લેવા દેવા? ગટર બેહાડી કોર્પોરેશનને ટેક્સ શેના માટે આપે? ખાડામાં પડવા થોડા આપીએ છીએ. પેલી ગાડી લટકતી હતી એ ખાડામાં પડવા માટે આપે? મને સમજાવો ને. આ તમે જે કહો છો ને ચોમાસું વમાસું બધું કોર્પોરેશન સાંભળો કહું સાહેબ, આ સેટલમેન્ટ અમારે શું લેવા દેવા? અમને સમજાવો, અમારે શું લેવા? તમે બધું કીધું, મેં સાંભળ્યું બરાબર. પહેલો વરસાદ હતો ને બીજો વરસાદ ચોમાસાનો અરે ચોમાસા પાણીથી કરે કે ટેન્કરના પાણીથી કરે? કોન્ટ્રાક્ટ આપીએ છીએ ને આપણે, તો એનો મતલબ ક્લિયર થઈ ગયું. ચોમાસું ભાઈ અમદાવાદના દર્શકો સાંભળી લેજો, તમારા વિસ્તારમાં ગટર બની હોય ને તો પહેલાં ચોમાસા બેસી જશે એટલે ભૂલથી ત્યાં આગળ ગાડી લઈને ના નીકળતા. બરાબર બગડિયા સાહેબ? બરાબર ને? નહીં રોનકભાઈ, કોઈ પણ જગ્યાએ જેનેટ લાઈન નાખી હશે જે ઊંડી હશે, નાની હશે, જે 1.5-2 ફૂટે નાખી હોય કે 3 ફૂટે નાખી હોય એમાં બહુ તકલીફ નથી પડતી. પણ જે ઊંડી નાખેલી હોય છે, આ જે ફિલિંગ જે થાય છે એ મોટી ઊંડી ગટરો નાખેલી હોય ત્યાં જ આ થતી પ્રોબ્લેમ થતો હોય છે. એટલે અમદાવાદની વાત નહીં, જ્યાં પણ ગટર લાઈનો નાખી હશે ત્યાં ગાડી બધી જગ્યાએ ઊંડી હશે ત્યાં બધી જગ્યાએ આ પ્રોબ્લેમ 100% થાય રોનકભાઈ. ઓકે, આપણે બીજું કોઈ એવું કહેતા નથી કે ખાલી અમદાવાદમાં જ થાય. કોઈ પણ આખા ગુજરાતમાં કે ભારતમાં જ્યાં પણ ઊંડી ગટર લાઈનો નખાતી હશે ત્યાં ગાડી વરસાદના ફિલિંગથી 100% પાણી ઉતરે અને ત્યાં ગાડી રોડ થોડો ઘણો સેટલમેન્ટ 1-2 ફૂટ જેટલું સેટલમેન્ટ તો થાય ને થાય. કારણ કે જે વરસાદનું પાણી હોય છે ફૂલ ફોર્સ અને પ્રેશરથી પાણી અંદર ઉતરતું હોય, એવું ટેન્કરથી પાણી નાખવા એ થતું નથી હોતું. એના કારણે આ સમસ્યા એટલે થતી હોય છે કે ટેન્કરથી પાણી ફિલિંગ થઈ શકતું નથી. સમયનો અભાવ છે બગડિયા સાહેબ. પણ હવે પાક્કું ને કે ખાલી જો આ ગટરવાળું હશે એ સિવાય બાકી બધે ઓકે, કોઈ તકલીફ નહીં, બધું કમ્પ્લીટ થઈ ગયું આખા અમદાવાદમાં? કોઈ તકલીફ નહીં પડે રોનકભાઈ? પાક્કું કોઈ તકલીફ નહીં પડે રોનકભાઈ. સ્ટેન્ડ 2 આપણે છીએ. અરે સ્ટેન્ડ 2 મરી જાવ પછી સ્ટેન્ડ 2 શું કરવાનું? મેં તમને ફોટા પણ કોઈ બતાવ્યા. માણસ પડીને મરી જાય સાહેબ પછી ઠાઠી લઈને ઉચકવા જવાનું? મને કહો સ્ટેન્ડ 2 ને શું કરવાનું? શેના માટે સ્ટેન્ડ 2? કોઈ મરી જાય ખાડામાં પડીને પછી ઠાઠી ઉચકવા જવાનું સ્ટેન્ડ 2 લઈને? ખાડો નથી પડ્યો એટલો સાહેબ, ભૂતકાળમાં મરેલા આપણા સેટલમેન્ટ થયું તો 1 ફૂટનું સેટલમેન્ટ થયું છે, 1.5 ફૂટનું. એનાથી મોટું સેટલમેન્ટ નથી થયું રોનકભાઈ. સમજો તમે, બહુ ઊંડું સેટલમેન્ટ લાગે કે આખું અંદર ઉતરી ગયું હોય તો એ બરાબર છે, એવું બી નથી થયું. ગાડીઓ સાહેબ 1.5 ફૂટનું જ બેસવું છે. તમે જે ફોટો બતાવ્યો એમાં તમે જુઓ કે જે ફોટો બતાવ્યો એમાં અને પહેલી જ્યારે ગેરેજ લાઈન નાખી હોય અને પહેલો વરસાદ પડે તો રોનકભાઈ 100% ગાડી એની ઉપર ચાલે એટલે કાદવ કિચડ થઈ ગયો હોય એટલે 100% ગાડી ઉતરી જાય. આજે તમે પણ કોઈ જગ્યાએ ગટર લાઈન નાખી હોય ત્યાં ગાડી લઈને તમે જાઓ રોનકભાઈ, તો પહેલા વરસાદમાં ફિલિંગ થયેલું ના હોય, પહેલા જ વરસાદમાં એ પાણી અંદર પ્રેશર અભાવ છે એટલે બગડે છે. આગળ વધુ છું ગાડી અંદર ઉતરી જવાની છે. સમયનો અભાવ છે. ગાડીના વજન વેટના કારણે ઉતરી જવાનું છે. સમયનો અભાવ છે. સમજો કે વરસાદ પહેલો પડ્યો હોય
એટલે 100% રોનકભાઈ એની ઉપર બગેરા સાહેબ એ થઈ સમયનો જાય. અભાવ છે, આગળ વધુ છે. હેમાંગભાઈ, જો ગટર પડ્યું હોય ત્યાં ના નીકળતા ભૂલથી. તમારા રાજીવ ગાંધી ભવન આગળ ગટર બટર નવી બની, સાચવજો. તમારા ઘર આગળ બની સાચવજો. મારા સાયન્સ સિટીમાં ક્યાંક બની આવતા નહીં ભૂલથી, એ સેટલમેન્ટ થશે. તમે મારા કરતાં વધુ ભણેલા, તમને સમજ શું પડી? મને તો એ સમજ પડી કે આ જ્યારે આટલી બધી કરોડો રૂપિયાના ખર્ચે પાઇપો નાખવાની હોય ત્યારે સૌથી પહેલાં એના એએમસીના એન્જિનિયરો એનું ટેન્ડર બહાર પાડે, એની આખી જે ફિઝિબિલિટી રિપોર્ટ છે એનો ખર્ચો કરે, એમાં એ જમીનનું સોઇલ ટેસ્ટિંગ પણ કરવામાં આવે, જમીનની તાકાત એની રેતીનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે. અને આ જે ટેન્ડર બહાર પડ્યું એમાં સ્પષ્ટ લખવામાં આવેલું હોય કે સેટલમેન્ટ ના થવું જોઈએ. છતાં પણ જો આવી રીતે ગટરો બનતી હોય અને ત્યાં બગડિયાજી કહેતા હોય કે તમે ગાડી ચલાવશો તો તમારી ગાડી ફસાઈ જશે, તો જનતાએ સમજવાનું છે કે તમારે ક્યાં ગાડી ચલાવી અને ક્યાં ના ચલાવી. બીજી વાત, આ માત્ર આખા ગુજરાતનો પ્રશ્ન છે. રોનકભાઈ, તમે જે ગામડાઓની વાત કરી, હાઈવેની વાત કરી, ગયા વરસાદની અંદર હું જૂનાગઢમાં રાહુલ ગાંધી આવવાના હતા અને એક રાષ્ટ્રીય નેતાને લઈને હું રાજકોટ એરપોર્ટથી જૂનાગઢ લઈ ગયો. એમણે જૂનાગઢ પહોંચીને મને એમ કીધું કે રાવલ તુમ કિસ જન્મ કા મેરે સે બદલા લે રહે હો. તમે વિચાર કરો, વળતી વખતે એમની ગાડી ખાલી આવીને એમને વંદે ભારતમાં આવવું પડ્યું. આવા રોડ રસ્તાઓ સમગ્ર ગુજરાતમાં હાલત છે. બગડિયા ભાઈ ગયે વખતે જ આપણી જોડે જ ડિબેટમાં હતા, મારા મિત્ર છે. એમણે કીધું તું, આજે હું ફરીથી ચેલેન્જ આપું છું કે અમદાવાદની અંદર રોનકભાઈ તમારા પ્રવક્તા, તમારા જે કંઈ પણ જે કોરસ્પોન્ડન્સ છે એને તમે બગડિયાજીના વિસ્તારમાં જીવરાજ પાર્ક વેજલપુરની અંદર વિનસ જે છે ત્યાં જઈને ઊભા રાખજો. હવે પછીના વરસાદમાં ત્યાં આ જ હાલત પાણી ભરાવાની ના હોય તો કહેજો. નારોલમાં ઊભા રાખો, બાપુનગરમાં ઊભા રાખો, કર્ણાવતી ક્લબ આગળ ઊભા રાખો, એબીપી અસ્મિતાની ઓફિસથી આગળ જે છે પ્રહલાદનગરનો રોડ છે શ્યામલ સુધીનો, ત્યાં આપણા કોરસ્પોન્ડન્સને ઊભા રાખો. દરેક વખતે એકની એક જ વાત કરવાની, ટેકનિકલ વાતો કરવાની. અરે બજેટ તો જુઓ રોનકભાઈ, 18,000 કરોડ માત્ર અમદાવાદનું બજેટ છે. છેલ્લા 10 વર્ષની અંદર 1 લાખ કરોડ બજેટ વપરાઈ ગયું છે અમદાવાદની અંદર. અમદાવાદના નાગરિક તરીકે આપણે ટેક્સ ભરીએ છીએ અને તમારા ઘરોની અંદર, તમારી દુકાનોમાં, બિલ્ડિંગોમાં પાણી ભરાઈ જાય. કોઈ દાડો માનવતાથી એવું કીધું આ ભાજપની સરકારે, ટ્રિપલ એન્જિનની સરકારે કે ના આ વખતે તમારો ટેક્સ નહીં લઈએ, તમારા રોડ ખરાબ છે, તમારા પાણી ખરાબ ભરાયા છે તો એના લીધે અમે ટેક્સ નહીં લઈએ. ગયા વખતે 10,000 ફરિયાદો, 155-303 ઉપર ખાડાની ફરિયાદો આવી હતી. એમાંથી 400 જેટલી ફરિયાદો તો પુલ ઉપર એટલે કે ઓવરબ્રિજ ઉપર પડેલા ખાડાની આવી હતી. તમે આ વખતે એસટી બસ બતાવી, ગયા વખતે અમદાવાદમાં બીઆરટીએસ આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. માણસો સ્કૂટર લઈને ચાલતા હોય ને ફમ દઈને ભૂવો પડે અને એની અંદર ગરકાવ થઈ જાય. 1 ઇંચ વરસાદની અંદર 1 ફૂટ રોનકભાઈ પાણી ફરાઈ જાય. વર્ષોથી રોનકભાઈ તમારા 2000 કરતાં વધારે એપિસોડ થઈ ગયા. વારંવાર તમે આ વાત મૂકતા હોય, સરકારને ધ્યાને ખબર હોય, દર વખતે આપણે આ જ સ્ટ્રોમ વોટર લાઈન એ નાખીશું, એનું બજેટ. જ્યાં જ્યાં સ્ટ્રોમ વોટર લાઈન નખાઈ ગઈ છે ત્યાં જ બધી જ જગ્યાએ આ જ બનાવો બનતા રહે છે. રોનકભાઈ, હું છેલ્લી વાત કરું, આટલું મોટું બજેટ જે બજેટ છે એ બજેટની અંદર આ થવાનું કારણ, ગયા વખતે દિલીપભાઈ હતા, માન્ય ધારાસભ્યશ્રી હતા, એમણે કીધું હતું કે અમદાવાદની અંદર કોઈ પુલની અંદર હવે અંડરબ્રિજમાં પાણી નહીં ભરાય, અમે મોટા જેટ પંપો મૂકી દીધા છે. આ વખતે પણ ભરાયું અને ગયા વખતે પણ ભરાયું હતું. મને લાગે છે કે આની અંદર એક જ વસ્તુ કરવાની જરૂર છે કે ભાઈ પેલું કમિશન છે ને જે ઉપર સુધી પહોંચે છે ને 40%, એ ઓછું થઈ જાય તો કોન્ટ્રાક્ટરો સારા રીતે રસ્તા બનાવે, સારી પાણી ગટરની વ્યવસ્થા કરાવે. આ તો કમિશન જે રાજ છે અને ભ્રષ્ટાચાર છે એના લીધે આ જે યથાવત આપણી સમસ્યા છે એ હંમેશને માટે હોય છે. ને આપણે ડિબેટ કરીએ અને દિલીપભાઈ અને બધા ભારતીય જનતા પક્ષના પ્રવક્તાશ્રીઓ ડામર ને રોડ સાથેની દુશ્મની અને આ બધી આપણને વોટ્સએપનું જ્ઞાન આપે. એક છેલ્લી વાત, શા માટે સરદાર પટેલ, એક જ વાત છેલ્લી વાત રોનકભાઈ, 30 સેકન્ડ.
સરદાર પટેલ મેયર હતા અમદાવાદના, કોટ વિસ્તારમાં શા માટે પાણી નથી ભરાતા? મુખ્યમંત્રી શ્રીના ઘર જે છે ત્યાં કેમ પાણી ગાંધીનગરની અંદર નથી ભરાતું? અક્ષરધામના રોડમાં ત્યાં કેમ ચકાચક છે? ત્યાં કેમ આ ડામરવાળો જે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, ત્યાં ગટરોવાળો સેટલમેન્ટનો સિદ્ધાંત છે, ત્યાં કેમ કામ નથી કરતો? એ જનતાએ સમજવાનું છે. હેમાંગભાઈ, જો તમે હોશિયાર તો છો, તમે બધી તમારા રિપોર્ટરને મોકલજો એટલે હાડકા માર ભાગવાના, ગાડી અમારી ફસાય. બરાબર, તમે હોશિયાર તો છો. હા, અમને પડી ગઈ, અમારે બધું હાડકા ભાગવાના, પછી ખાડામાં પડી અમે પડીએ. ખેર, હસમુખભાઈ ડૉક્ટર જોડાયા છે ધારાસભ્યશ્રી, જ્યાં ધોધમાર વરસાદ પડ્યો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, રોડ ધોવાય માની શકાય, પણ અત્યારથી જ ખાડા પડવાનું, ભૂવા પડવાનું અમદાવાદની અંદર ચાલુ, સુરતની અંદર પડેલું. પેલા સુરતમાં તો 3 દિવસ પહેલાં હેમાલીબેન બહુ બધું સમજાવતા હતા. આ સ્થિતિ કેમ સર્જાય છે? નમસ્કાર રોનકભાઈ, અત્યારે જે ચર્ચા ચાલતી હતી એ સાંભળે, એમાં એક તો વાત હમણાં જે હેમાંગભાઈએ કીધી પ્રમાણે બજેટની વાત, અને બીજી વસ્તુ આપે કહી કે કેમ સરહદી વિસ્તારમાં આ બાજુ પણ ભાજપની સરકાર છે, પેલી બાજુ પણ ભાજપની સરકાર છે. તો રોનકભાઈ, ભાજપની સરકાર તો સર્વસ્વ ભાજપની સરકાર રહેવાની જ છે. હવે બોર્ડર લાઇનની અંદર થતું શું હોય છે કે બોર્ડર એટલા માટે હોય છે, ત્યાં ડ્રેનેજ લાઇન, વોટર સિસ્ટમ લાઇન માટે પ્લાનિંગ કરેલું હોય છે કે ભાઈ અહીંથી અહીં સુધીનું અહીંયા જાય અને આ બાજુનું પોર્શન અહીંયા જાય, ત્યારે આવા પ્રોબ્લેમ સર્જાતા હોય છે. હવે રહી વાત હેમાંગભાઈએ જે બજેટની વાત કરી, તો બજેટ તો આપ જોઈ જ રહ્યા છો કે વિકાસ કેટલી હદે વધી રહ્યો છે, અને એના હિસાબે જ આપ જુઓ કેટલી જગ્યાએ આ વરસાદના પાણી ભરાયેલા છે એ માહિતી મળે છે, અને એના તાત્કાલિક ધોરણે નિવારણ પણ થાય છે. કુદરતી વસ્તુ છે વરસાદ પડવો. હા, ચોક્કસ વધારે જે પાણી ભરાય છે કે વધારે ખાડા પડે છે એમાં ચોક્કસ ધ્યાન રાખે, પણ યુદ્ધના ધોરણે કામગીરી ચાલતી હોય છે. રોનકભાઈ, આપે જે રાજકોટ શહેરની, ઉપલેટા શહેરની વાત કરી હતી, પછી ભાવનગરમાં કંઈક મહુવા જિલ્લાના કંટાસર ગામની વાત કરેલી, તો ઉપલેટા શહેરમાં જે એસટી બસ ખૂપી ગઈ હતી પાણીમાં એ વાત કરી. હવે એકચ્યુઅલી રોનકભાઈ ત્યાં આગળ શું હતું કે બ્રિજનું કામ ચાલતું હતું અને સાઈડમાં ડાયવર્જન રોડ હતો, પાણી ભરાયેલું હતું અને બસ એ વખતે ત્યાંથી પસાર થઈ અને એમાં બેસી ગઈ, એના હિસાબે એ બેસી ગઈ હતી. પણ તરત જ એ શાસન અધિકારી જે છે અને બીજા બધા અધિકારીઓ તરત પહોંચીને વૈકલ્પિક રસ્તાની પણ વ્યવસ્થા કરી, અને સાથે સાથે જેસીબી અને એની મદદથી એનું કામકાજ પણ ચાલુ કરી દીધું. અને અત્યારે તમારે કદાચ મંગાવી જુઓ રોનકભાઈ ફોટોગ્રાફ્સને વિડીયો, તો અત્યારે મારી જોડે આવેલા છે, એમાં અત્યારે કામકાજ પૂરજોશમાં ચાલુ છે. જે અધિકારી જોડે, ત્યાં જિલ્લા અધિકારી જોડે વાત થઈ એ પ્રમાણે કાલ સુધીમાં તો મોટરેબલ રસ્તો પણ તૈયાર થઈ જશે. ચોક્કસ વરસાદ પડ્યો, પાણી ભરાયું, આ ડાયવર્ઝન થયું, બ્રિજનું કામ ચાલુ હતું, અને એના પહેલાં થોડીક ભૂગર્ભ જે ગટર લાઇનનું કામ થયેલું હતું, અને પછી બ્રિજનું કામ ચાલુ હતું, અને ડાયવર્ઝનના હિસાબે આ બસ ખાડામાં ઉતરી ગઈ હતી. બીજું રોનકભાઈ, આપે કહ્યું કે ભાવનગરનું પેલું મહુવાનું કંટાસર ગામનું એક ભાદરોડથી કંટાસર ગામનો એક રોડ જાય છે, એની અંદર વાહનો ફસાયા હતા અને રોડ બંધ કરવો પડ્યો હતો. તો એની અંદર એવું છે રોનકભાઈ કે લગભગ 30 મીટર જેટલો રોડ છે ને, એ સેક્શનની અંદર જ પ્રોબ્લેમ થયો હતો, અને એની જાણ ત્યાંના જે જિલ્લા અધિકારી હોય ને અને પ્રશાસનને થઈ, ત્યારે સવારે 6 વાગે જ્યારે જાણ થઈ ને, એવું તરત જ જેસીબી, ડમ્પર અને બધું મોકલી આપ્યું હતું, અને એ પણ કાલ સુધીમાં તો ચાલુ થઈ જશે. તાત્કાલિક ધોરણે નાનું વાહનો તો ચાલુ રહે એનો તો પ્રયત્ન કરી દીધો છે, એ અત્યારે ચાલુ છે. એટલે તમે જુઓ, આ બંને જગ્યાના આપે જે વાત કરી એ કેટલા યુદ્ધના ધોરણે કામકાજ થયા છે. એટલે તકલીફ પડે છે કે વિકાસ થયો છે એટલું, ચારે બાજુ ઔદ્યોગિકકરણ પ્લસ આ જે રોડ રસ્તા એનો જે વિકાસ થયો છે, એટલે એના હિસાબે ક્યારેક આવા પ્રોબ્લેમ થતા હોય છે. એનું કારણ છે રોનકભાઈ, કારણ કે જે રોડ રસ્તા જે બનાવતા હોય છે ને, એ લગભગ એક સાથે 4 ડિગ્રી પડે વરસાદ પડે ને, ત્યાં સુધીનું એમ કે પ્લાનિંગથી બનાવતા હોય છે તાલુકા લેવલે, છતાંય અમુક જ પોર્શનમાં આવા પાણીમાં ડૂબી જતા હોય છે, આખો રસ્તો ડેમેજ નથી થતો હોતો. જ્યારે 4 કરતાં વધારે 6, 7 કે 8 જેટલો ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે, ત્યારે ત્યાં ધોવાણ થતું હોય છે. પણ સાથે સાથે સરકાર
એકદમ સરસ રીતના યુદ્ધના ધોરણે કામગીરી હાથમાં લે છે. ડૉક્ટર અને સાહેબ, અધિકારીઓને બધા કામગીરી ચાલુ જ હોય છે. અને એને અને બંને આપે જે ઉપલેટા શહેરનું અને મહુવાનું એનું સાહેબ એક વખત ફરીથી મંગાવી લેજો આજે હું ચોક્કસ ત્યાંનો મંગાવીશ, સવારે report. પ્રસારિત પણ તો કરીશ. તમને લાગશે કે ના એ વખતે કન્ડિશન કેવી હતી અત્યારે. હા, ડૉક્ટર સાહેબ, સમયનો અભાવ છે. ખેર પછી ફરી રહી પેલું ડૉક્ટર સાહેબ, સમયનો અભાવ છે, મારે બીજા મુદ્દા ઉપર જવું છે, એટલે માફ કરજો. ખેર ફરી એક વાર કહું છું, જ્યાં જ્યાં ક્ષતિઓ છે ને સુધારવી જોઈએ. સેટલમેન્ટની વાર્તા કરી આંખ ઉપર પડદો નખ્યો છે ને એટલે આ સમસ્યા છે. અને જો ખરેખર કમિશન પ્રથા હોય, ટકાવારી પ્રથા હોય તો ખાડા તો પડવાના ભાઈ. અમદાવાદમાં જૂનું હતું જો બકા, ખાડા તો પડવાના, નાટકા ભાગવાના. બસ આ છે મારું અમદાવાદ, આ છે અમદાવાદ. પાણી મપાઈ ચૂક્યું છે. હું તો બોલીશમાં અન્ય એક મુદ્દો છે, આગનું રહસ્ય શું.